ને હવે આ ઇન્ટરવ્યૂ પછી સીધા જ જઈએ ફિલ્મના પ્રીમિયરમાં. ચૌરંગી રિલીઝ થઈ રહી છે. 4 અલગ અલગ વાર્તાઓની એન્થોલોજી અને ચારેય વાર્તાઓને એક તાંતણે પરોવતા 2 પાત્રોની વાત. તમને ફિલ્મ ખૂબ ગમશે. એનું મ્યુઝિક બહુ સરસ છે, એના લોકેશન્સ, એનો લેન્ડસ્કેપ અને એની સ્ક્રીન પ્લે, વાર્તા, ડાયલોગ્સ બધું જ તમને બહુ જ ગમશે. પ્લીઝ થિયેટર્સમાં જઈ અને ચૌરંગી જોજો જ. ફિલ્મની અંદર 4 રંગની જે સ્ટોરી બતાવી છે, જીવનના અલગ અલગ પડાવમાં આવેલું છે. તો એ આપણે જે પડાવમાં જે બધાને કનેક્શન બેસશે કે ભાઈ અત્યારે કોઈ પણ કેરેક્ટર હોય તો એ જોશે તો એમને એવું લાગશે કે ભાઈ આ કદાચ હું જ છું એમ. અને અમારા ફિલ્મ વિશે બીજું ગુજરાતીમાં આપણે સોંગ જે આવ્યું છે જબ્બર પ્રેમ, આપ સૌને બધાને ખ્યાલ જ હશે, ઘણું બધું જોયું પણ હશે. એ આપણે સિંગલ ટેક સોંગ છે જે અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર આવ્યું છે. અને ફિલ્મમાં બાકી એક વાત કરું તો નદીથી દરિયા સુધીની સફર છે. જીવનના દરેક પડાવના જે લોકો જે છે, કોઈ બી એજના લોકો છે, દરેક તે ફિલ્મને કનેક્ટ કરશે. બહુ જ સરસ રીતે પ્રેમના લાગણીઓના તાણાવાણાથી ગૂંથાયેલી છે અને છેક કેવું કહેવાય પોતીકું પણ લાગે એવી સ્ટોરી છે અને ચોક્કસ જુઓ. બહુ સરસ મજાની 4 અલગ અલગ વાર્તાઓને ભેગા કરીને બનાવેલી ફિલ્મ છે અને અલગ અલગ રંગો સંબંધોના દર્શાવતી આ ફિલ્મ છે અને પાત્રો સાથે લોકો કનેક્ટ કરી શકશે એવી આ ફિલ્મ છે. તો બધાને ખાસ અમારો આગ્રહ છે કે થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ. આ ફિલ્મ જોવી એટલા માટે જરૂરી છે કે આ ફિલ્મમાં સ્ત્રી અને પુરુષ આ બંનેના સેક્રિફાઈસની વાત કરી છે અને મારી વાર્તામાં પુરુષના વિરહમાં પુરુષ કેટલું સેક્રિફાઈસ કરે છે એની વાર્તા છે. ખરેખર મૂવી જોવા પછી એવું લાગ્યું કે એક પરિવાર સાથે નિહાળી શકાય. પિક્ચર એકદમ એબ્સોલ્યુટ બહુ જ જોરદાર બનાવી છે પિક્ચર. દરેક કેરેક્ટર્સ પોતપોતાનું એક અભિનયથી જે એની અંદર રંગ પૂર્યા છે. બહુ ગજબના અદ્ભુત અને લાજવાબ ફિલ્મ બનાવી છે ગુજરાતી ફિલ્મ. કે આપસી સંબંધોમાં એક નવી જ આપણને કહે દ્રષ્ટિ કેળવવામાં મદદ થાય છે. એટલે ખૂબ સરસ છે, જરૂરથી પધારશો. અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ ગ્રો કરી રહી છે અને બહુ સારું લેવલ આગળ વધી રહ્યું છે. તો બધાએ આ પિક્ચર જોવી જોઈએ. બહુ સરસ છે અને બહુ એન્ટરટેનમેન્ટ. ફિલ્મનું એક સોંગ છે સરસ મજાનું જબ્બર પ્રેમ, એ ખૂબ જ છે જે યુવા જનરેશનને બહુ સરસ ગમી શકે એવું છે. તો બહુ ફેમિલી જોડે જોઈ શકાય એવી ફિલ્મ છે. વિનોદભાઈની આ ફિલ્મ, વિનોદ પરમારની અદ્ભુત ડિરેક્શન, ખૂબ જ ઉમદા કલાકારો, 4 અલગ અલગ વાર્તાઓ, ચોરંગી એટલે 4 રંગોનું આ મિશ્રણ અને સાથે સાથે એક નદીનો એક વચ્ચે વાર્તાઓની વચ્ચે ચાલતી જાય. ગુજરાતી દર્શકોને આ ટાઈપની સંવેદનાત્મક, ભાવાત્મક વાર્તાઓ ખૂબ જ પસંદ આવે છે. ચોરંગી બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવી છે. 4 અલગ અલગ વાર્તાઓનો એક સમૂહ છે જે અત્યાર સુધી આપણે બોલિવૂડ, સાઉથની બધી મૂવીમાં જોતા હતા તે હવે ગુજરાતી મૂવીમાં આવી રહ્યું છે.